તો શિવજીને પ્રિય એવું બીલીપત્ર કે બીલીના પાંદ હોય એ આપણે શિવજીને ચડાવવામાં આવે છે અને એમાં જે ફળ આવે ને એને બીલા તરીકે ઓળખવામાં આવે છે. પણ આ બીલા મેં પહેલી વખત જોયા છે, નહીં તો નાના નાના બીલા તો આપણે ઘણાય જોયા છે ને. બીલાના ઉપયોગ નાના બાળકો માટે બહુ બેસ્ટ હોય છે કે ઝાડા ઉલટી થઈ ગયા હોય, કોઈ દવા બાળક ન પીતું હોય તો આની તમે અથાણુંની ચીડ નાનું હોય તો ન ખવડાવી શકો, બાકી તો ખવડાવી શકો રેગ્યુલર. અને આપણે પણ બીલું છે ને બહુ આયુર્વેદિકમાં ગણાય છે ને, પૌષ્ટિક છે એમ. અને નાના બાળકને ન ખવડાવી શકીએ આપણે બીલું, તો એ બાળકને આની સુકાઈ ગયેલી છાલ હોય ને એને આમ વાટી અને પાણીવાળી કરી પથ્થર સાથે વાટવાની હોય છે ને પછી એક ચમચી એક ટાઈમ પીવડાવો તો 100% ઝાડામાં તમને રિઝલ્ટ મળી જવાનું છે. તો બીલીપત્રના હર હર મહાદેવ કહી દેજો. અને બીલીપત્રનું ઝાડ તમે ક્યારેય જોયું હોય તો એમાં આવડા બીલા જોયા છે કે નહીં એ મને કોમેન્ટ કરીને કહી દેજો. અને આ વિડીયોને આગળ શેર કરજો જેથી કરીને નાના બાળક અને જે લોકોને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ હોય ને એ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે.